હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સાથે જ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે। અમદાવાદ સહિત ઘણા શહેરોમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસાના આગમનને લઈને પણ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને 4 જૂને ચોમાસું કેરળમાં પહોંચે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથના વરસાદની આગાહી છે। જ્યારે આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। તો ચોમાસું 4 જૂને કેરળમાં પહોંચવાની શક્યતા છે। ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જેવી રીતે જામ્યો છે ત્યારે ગુજરાતમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે જેવી રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે વરસાદી માહોલ જે છે તે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા જેવા અનેક વિસ્તારો સામેલ છે। ગાજવીજ સાથે વરસાદ જેવી રીતે પડી રહ્યો છે ત્યારે આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની જેવી રીતે આગાહી કરવામાં આવી છે ત્યારે ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। बरसात का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है। इसमें जो आज का बरसात है कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब मेघ गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। कल थोड़ा जो बरसात है थोड़ा कम हो जाएगी इक्का दुक्का स्थानों में अगले उसके आगे 6 दिन तक, तो 4 से लेकर 9 जून तक इसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना